મિત્રો આજે આપણે ધોરણ 7 માં પત્ર લેખનની વાત કરવાની છે। પત્ર કેવા પ્રકારના હોય છે અને પત્ર ક્યાં કેવી રીતે લખાય છે અને આપણા પાઠની અંદર આપેલો દેશ કે નામ સંદેશ પત્ર ની આજે આપણે ચર્ચા કરવાની છે। તો મિત્રો સૌથી પહેલા તમને હું એક વાત કહું કે આપણે સૌથી પહેલા પત્ર વિશે પત્ર કેટલા પ્રકારના હોય છે તો પત્ર 7 પ્રકારના હોય છે। અહીં આપણે ક્રમશર પત્ર વિશે માહિતી મેળવીએ। તો પહેલો પત્ર છે નિમંત્રણ પત્ર। કયો પત્ર? નિમંત્રણ પત્ર। તો નિમંત્રણ પત્ર કયો? નિમંત્રણ પત્ર એટલે કોને કહેવાય કે આપણા ઘરે કોઈ પણ પ્રસંગ હોય અને આપણે એ બીજાને આપણે નિમંત્રણ આપ્યું છે એને નિમંત્રણ કહેવામાં આવે છે। સમજી ગયા મિત્રો કે આપણે ઘરે જે પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય કે આપણે જન્મદિવસની ઉજવણી હોય અને આપણા મિત્રને આપણા સગા સંબંધીઓને જે આપણે નિમંત્રણ પત્ર લખીને મોકલીએ છીએ એને નિમંત્રણ પત્ર કહેવામાં આવે છે કે આ તારીખે અમારા ઘરે આ પ્રસંગ છે તો હાજરી આપવા વિનંતી એવું લખીને આપણે પત્ર લખીએ છીએ એને નિમંત્રણ પત્ર કહેવામાં આવે છે। ત્યારબાદ બીજો પત્ર છે બધાઈ પત્ર। કયો પત્ર? બધાઈ પત્ર। કે બધાઈ પત્ર એટલે શું? બધાઈ પત્ર એટલે કે તમને તમારા મિત્ર તરફથી નિમંત્રણ મળેલું છે કે તમારા મિત્રનો જન્મદિવસ છે અને તમારે એ તારીખે તમે જઈ શક્યા નથી। સમજો ભાઈ કે તમારા મિત્રનો જન્મદિવસ હોવાથી તમે એની પાર્ટીમાં અને જન્મદિવસ ઉજવવા માટે તમે ત્યાં જઈ શક્યા નથી। એ તમારા કારણસર કે તમારા કોઈ પણ કારણથી તમે એના પ્રસંગમાં ગયા નથી અને આપણે વળતો પત્ર આપણે લખીને મોકલીએ છીએ કે મિત્ર કાલે તારો જે જન્મદિવસની ઉજવણી માટેનો પત્ર મને મળ્યો, વાંચી ખૂબ જ આનંદ થયો, પણ મારા ઘરે આવી પરિસ્થિતિ કોઈ પણ કારણ દર્શાવવાનું કે મારા ઘરે આવી પરિસ્થિતિ હતી એટલે હું તારા એ જન્મદિવસની જે ઉત્સવમાં હું આવી શક્યો નહોતો, તો મને માફ કરશે તો હું તને ગમે ત્યારે બીજી વાર પણ તારા એ પ્રસંગમાં આવીને ઊભો રહીશ, હાજરી આપીશ। તો એ રીતે આપણે પત્ર લખીએ છીએ એને બધાઈ પત્ર કહેવામાં આવે છે। સમજી ગયા મિત્રો? ત્યારબાદ આશ્વાસન પત્ર। આશ્વાસન પત્ર એટલે કે આપણો મિત્ર ખેલ મહાકુંભની અંદર ખેલ રમત ઉત્સવની અંદર ગયો હોય અને એ મિત્ર એ ખેલ રમત ઉત્સવની અંદર એ હારીને આવે છે અને જીત થતી નથી અને હારીને આવે છે અને આપણને મળે છે અને આપણે એના ઘરે જઈએ છીએ ત્યારે આપણો મિત્ર ઉદાસ હોય છે કારણ કે એ રમતમાં હારીને આવ્યો છે એટલે એને ખૂબ મગજ આમ ચેન ના પડતો હોય, જો એ હિંમત હારી ગયો કે હવે હું કોઈ પણ સ્પર્ધાની અંદર હવે મારો નંબર આવશે જ નહીં એટલે બેઠો હોય છે ત્યારે આપણે એની પાસે જઈએ છીએ અને આપણે એને આશ્વાસન આપીએ છીએ કે મિત્ર તું મૂંઝાઈશ નહીં, હજી આપણે ઘણી બધી તક છે, ઘણી બધી આપણે હજી રમતોત્સવ આવવાના છે, તું હજી આની પાસે મહેનત કર, એ આવતા રમતોત્સવની અંદર તું પાછો ફરીથી ઝંપલાવશે, ફરીથી ભાગ લેજે ત્યાં તારો નંબર અવશ્ય આવશે। આવું એટલે આ શબ્દ દુઃખમાં આપણે ભાગ લઈએ, જેના ત્યાં કોઈ પણ મૃત્યુ થયું હોય, એના પપ્પા કાકા દાદા દાદી કોઈનું મૃત્યુ થયું હોય અને આપણે એના ઘરે ગયા હોય ત્યારે આપણા મિત્રોને આપણે એને મિત્ર દુઃખ પડ્યું છે કે એના પરિવારમાંથી એના દાદા દાદી મૃત્યુ પામે છે એટલે આપણા મિત્રને દુઃખ લાગે છે, પણ આપણે દુઃખનો ભાગ લઈ આપણે આપણા મિત્રને આશ્વાસન આપવાનું છે કે અમે તમારી સાથે છીએ, કંઈ પણ જરૂર પડે તો મને તું કહેજે, હું તારી સાથે જ છું, ચિંતા ના કર, તમારે જે આ પ્રસંગ છે સાથે ઉકેલો અને આમ હિંમતમાં રહે, હિંમત હારી ના જાય। આવું આપણે કહીશું તરત આમ આપણો મિત્ર આમ હિંમતમાં આવી જશે કે ના મારા મિત્ર મારી પડખે ઊભા છે, મને કોઈ ખોટ નહીં આવવાની। એટલે કોઈ પણ પ્રસંગ આશ્વાસન આશ્વાસન કહે શું કહે મિત્રો
કે દુઃખમાં ભાગ લઈએ અને આપણે મિત્રોને એ સાથે દુઃખમાં ભાગ લઈએ અને એક એવું આશ્વાસન આપીએ છીએ એને આશ્વાસન પત્ર કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે અનુમતિ પત્ર. નંબર 4 અનુમતિ પત્ર એટલે શું? કે અનુમતિ પત્ર એટલે કે આપણા ઘરે કે આપણે સ્કૂલની અંદર કે આપણે સ્કૂલના બધા વિદ્યાર્થી મિત્રો પ્રવાસમાં જવાના હોય અને આપણે આપણા વાલી જોડે કે સંમતિ લઈએ છીએ. સંમતિ લઈને આપણે પ્રવાસમાં આપણે ભાગ લઈએ છીએ, પ્રવાસમાં જોડાઈએ છીએ. જો આપણે વાલી સંમતિ ન આપે કે ના નથી જવું પ્રવાસમાં, તો શિક્ષક તમને પ્રવાસમાં લઈ જતા નથી. સંમતિ પત્રક લઈએ છીએ કે તમારા વાલીએ સંમતિ આપી છે એટલે અમે પ્રવાસમાં લઈ જઈએ છીએ. એને આપણે કે પિતાજીની આપણે વાલીની સંમતિ દ્વારા એના સંમતિ લેવડાવીએ છીએ અને ચિઠ્ઠીમાં સહીને આપણે લખીએ છીએ. એને અનુમતિ પત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આવે છે પ્રાર્થના પત્ર. પ્રાર્થના પત્ર એટલે શું? કે પ્રાર્થના પત્ર એટલે કે તમે તમારા સ્કૂલની અંદરથી તમારા ઘરે 2-3 દિવસનો પ્રસંગ છે અથવા તમે બીમાર છો તો તમે 4-5 દિવસ સ્કૂલે આવી શકો તેમ નથી, તો તમે તમારા આચાર્યશ્રીને અથવા તો તમારા વર્ગ શિક્ષકશ્રીને જે પત્ર રજા ચિઠ્ઠી લખીએ છીએ રજા ચિઠ્ઠી કે સર અમારા ઘરે આ 3 દિવસનો મારા ભાઈના મારા બહેનના મેરેજ છે, લગ્ન છે, તો હું 3 દિવસ સ્કૂલે આવી શકું તેમ નથી. તમારી 3 દિવસની હાજરી પૂરવા નમ્ર વિનંતી. અને 3 દિવસ પછી હું જ્યારે સ્કૂલે આવીશ ત્યારે આ 3 દિવસનું જે હોમવર્ક અને જે ટીચરે જે ચલાવેલું છે બધી નોટબુક બધી પૂર્ણ કરી નાખીશ, લખી નાખીશ, બધું હોમવર્ક કરી અને તમને હું બતાવી દઈશ. અને આપણે આવું પત્ર લખી અને આપણે શિક્ષકને આપીએ છીએ. તો શિક્ષક આપણને 3 દિવસથી 4 દિવસથી આપણને મંજૂરી આપતા હોય છે અને રજા આપણને આપતા હોય છે. તો એ તેને પ્રાર્થના પત્ર કહેવામાં આવે છે. તો નંબર 6 ઉપર કાર્યાલય પત્ર. કાર્યાલય પત્ર એટલે કે કોઈ પણ કલેક્ટર કચેરી હોય, મામલતદાર કચેરી હોય કે મ્યુનિસિપાલિટી હોય કે રોજગાર કચેરી હોય કે કોઈ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોઈ પણ કચેરીમાં આપણે કામ હોય અને આપણે જે અરજી કરીએ છીએ કે આપણે મ્યુનિસિપાલિટી અરજી કરીએ કે આપણે ગામની અંદર ગંદકી ફેલાઈ ગઈ હોય અને તો એ ગંદકી દૂર કરવા માટે આપણે મ્યુનિસિપાલિટીને અરજી કરીએ છીએ, તો એ અરજીને આપણે શું કહેવાય મિત્રો? કાર્યાલય પત્ર. એ અરજી કરી એ કાર્યાલય પત્ર છે. આપણે જિલ્લા પંચાયતમાં કંઈ કામ હોય અને આપણે જિલ્લા પંચાયતમાં અરજી કરીએ તો એ કાર્યાલય પત્ર છે. કે જે જગ્યાએ આપણે અહીં અરજી કરીએ છીએ કે આપણે આ લાઇટની કોઈ પ્રોબ્લેમ હોય તો PGVCL તો આપણે ગુજરાત વિદ્યુત બોર્ડ આપણે અરજી કરીએ છીએ કે આપણે જે પાટણી, ધાંગધ્રા, સુરેન્દ્રનગર જે સ્તરના હોય એ આપણું જે કેન્દ્ર બોર્ડ હોય છે ગુજરાત વિદ્યુત બોર્ડ એ આપણે અરજી કરીએ છીએ કે ગામમાં થાંભલા પડી ગયા હોય, તાર પડી ગયા હોય, લાઇટ ના હોય, તો આપણે એ અરજી કરીએ છીએ. એ હવે કાર્યાલય અરજી કહેવામાં આવે છે. મિત્રો ત્યારબાદ આવશે વ્યવસાયિક અરજી. વ્યવસાયિક અરજી એટલે કે કોઈ પણ વસ્તુ આપણે મેળવવાનું હોય કે આપણે નોકરી મેળવવાની હોય તો આપણે કોઈ પણ સ્કૂલમાં આપણે અરજી કરીએ છીએ. એ સાથે આપણે કોઈ પણ વસ્તુ આપણે લેવાનું હોય કે ધારો કે પાઠ્યપુસ્તક કે લેવાના છે તો એ આપણે પુસ્તકો લેવા હોય તો આપણે પુસ્તક વિક્રેતા કે પુસ્તક વેચનારી આપણે પુસ્તક ભંડારો ત્યાં એ આપણે અરજી કરીએ છીએ કે મારે આવા પુસ્તકો જોઈએ છે તો મને આપવા નમ્ર વિનંતી. આપણે પુસ્તકો બધા ચિઠ્ઠીમાં એ પત્રમાં લખીને આપણે મોકલીએ છીએ. ત્યાંથી આપણે રિપ્લાય આવે પછી આ પુસ્તક આપણે પૈસા આપણે આપી દઈએ છીએ. એ રીતે આપણે કોઈ પણને આપણે આ પત્ર લખીને અને આપણે જાણ કરી શકીએ. તો મિત્રો આ થયા આ 7 પત્રોની વાત. તો હવે ત્યારબાદ હવે આપણા આ દેશ કે નામ સંદેશ પાઠ નંબર 4 છે આપણું ચોથો પાઠ. એની અંદર कि पत्र विषय पत्र केवा हो कि पत्र के माध्यम से हम दूर बसे संबंधियों, परिवारजनों तथा मित्रों को अपनी बात आसानी से पहुंचा सकते हैं. तो पत्रों द्वारा कि आप दूर सुधी आप सगा संबंधियों ज्यां त्या रहता हो आप पत्र द्वारा एमनी आपणे बधी ज मित्रों ने अभी आसानी बात आप जाणी सकीए छीए. एवं सरकारी दफ्तरों में अपनी शिकायतें और आवेदन पहुंचा सकते हैं. सरकारी कचेरीओं આપણે કોઈ પણ તકલીફો પડતી હોય એના પત્રો લખીને અને આપણે એવા આવેદનો આપીને અને આ પત્રમાંથી આપણે મુક્તિ આપણે
મુક્તિ મેળવીએ છીએ। એ પત્રથી આપણે લાભ જે લખીને આપણે તકલીફ જે પડતી હોય તકલીફ દૂર કરીએ છીએ। आजकल दूरभाष, मोबाइल, तार, ईमेल आदि से भी यह कार्य किया जाता है। फिर भी पत्र का अपना विशेष महत्व है। कि आजकल हम જોઈએ છીએ કે दूरभाष टेलीफोन द्वारा, मोबाइल द्वारा કે તાર, ईमेल, ફેક્સ આ બધા દ્વારા આપણે અત્યારે આ મેસેજો આપણે મોકલીને અને આપણે આ બીજા એકબીજાના અંતર પૂછી શકીએ છીએ અને ખબર અંતર પૂછી શકીએ છીએ। ત્યારબાદ કોઈ પણ કચેરીનું કામ હોય તો આપણે ઓનલાઈન અરજી કરીને અને આપણે એ પ્રશ્નનું નિરાકરણ લાવીએ છીએ। हमारे पूर्व राष्ट्रपति एवं मिसाइल मैन डॉक्टर अब्दुल फकीर जैनुलाब्दीन अब्दुल कलाम ने नई दिल्ली से 19 मई 2005 के दिन क्या आपके पास देश के लिए 10 मिनट है नाम से देश के नागरिक को ईमेल किया था। इसमें देशवासियों ने मन में देशाभिमान की भावना उत्पन्न हो ऐसी सीख दी है कि आ पत्र ने अंदर के આપણા જે મિસાઇલ મેન પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ દ્વારા અબ્દુલ કલામ નામ શું છે? ડોક્ટર અબ્દુલ ફકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ એનું પૂરું નામ છે। આપણે આવા પ્રશ્નો પૂછાશે કે અબ્દુલ કલામનું પૂરું નામ લખો તો આપણે લખવાનું ડોક્ટર અબ્દુલ ફકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ। કે નવી દિલ્હીની અંદર 19 મઈ 2005 ના રોજ क्या आपके पास देश के लिए 10 मिनट है? आओ पत्र द्वारा नागरिकों ने आ ईमेल उन्हें કર્યો હતો અને દેશવાસીઓના मन में દેશાભિમાનની ભાવના ઉત્પન્ન हो ऐसी सीख એમને મળી। તો જોઈએ આપણે પત્રની અંદર પત્રમાં આપણે विद्यार्थी मित्रों, हमने पत्र के बारे में जाना है। यहाँ पर अपनी बात भेजने का एक अन्य माध्यम है, ईमेल इसकी बात है। यहाँ हमारे देश के पूर्व राष्ट्रपति एवं मिसाइल मैन डॉक्टर अब्दुल फकीर जैनुलाब्दीन अब्दुल कलाम ने नई दिल्ली से 19 मई 2005 के दिन क्या आपके पास देश के लिए 10 मिनट है नाम से देश के नागरिकों को ईमेल किया था, जिसे देशवासियों में देश भावना, कर्तव्य पालन का भाव विकसित हो और सब अपने देश को दिल से प्यार करेंगे। पत्र यहाँ से भेजा गया है। मातृछाया, ऊंची शेरी, गांव मेसपुरा, तहसील भाबर, जिला बनासकांठा, दिनांक 24/12/2011। किरण। प्रिय मित्र हर्ष, नमस्ते। मैं यहाँ सकुशल हूँ। आशा है वहां भी सभी सकुशल होंगे। तुम्हारा खत मिला, पढ़कर खुशी हुई। मैंने डॉक्टर अब्दुल कलाम का देशवासियों के नाम भेजा गया एक ईमेल पढ़ा, वही तुम्हारे लिए प्रेषित कर रहा हूँ। डॉक्टर कलाम अपने संदेश की शुरुआत में ही पूछते हैं, क्या आपके पास अपने देश के लिए 10 मिनट का समय है? यदि हाँ तो इसे पढ़िए, वरना मर्जी आपकी। इसके बाद वह देश के लोगों की सोच बताते हुए कहते हैं, आप कहते हैं हमारी सरकार निकम्मी है। आप कहते हैं हमारे कानून पुराने पड़ गए। आप कहते हैं नगरपालिका कचरा नहीं उठाती। आप कहते हैं फोन काम नहीं करता। रेलवे मजाक बन गई है। एयरलाइन दुनिया में हमारी ही सबसे खराब है। चिट्ठी अपनी मंजिल तक नहीं पहुंचती। आप कहते हैं, कहते रहते हैं और कहते ही रहते हैं। आपने इस बारे में क्या किया? मान लीजिए एक व्यक्ति सिंगापुर जा रहा है। उसे अपना नाम दीजिए, उसे अपनी शक्ल भी दे दीजिए। आप दुनिया के सर्वश्रेष्ठ हवाई अड्डे पर उतरते हैं। सिंगापुर में आप अपनी सिगरेट का टुकड़ा सड़कों पर नहीं फेंकते और स्टोर में खाते भी नहीं हैं। आपको उनके भूमिगत संपर्कों पर रश्क महसूस होता है। आप शाम 5 बजे से 8 बजे के बीच आर्चर रोड पर कार चलाने का टोल टैक्स तकरीबन 60 रुपए भुगतान करते हैं। अगर पार्किंग में आपने निर्धारित समय से ज्यादा गाड़ी रखी तो टिकट पंच कराते हैं।
लेकिन आप सिंगापुर में कहते कुछ नहीं। कहते हैं क्या? दुबई में आप रमजान के दिनों में सार्वजनिक रूप से कुछ भी खाने का साहस नहीं करते। जिहाद में बिना सिर ढके बाहर नहीं निकलते। वाशिंगटन में आप 55 मील प्रति घंटा से ऊपर गाड़ी चलाने की हिमाकत नहीं करते और पलटकर सिपाही से यह भी नहीं कहते कि जानता है मैं कौन हूं, मैं फला हूं और फला मेरा बाप है। ऑस्ट्रेलिया, न्यूजीलैंड के समुद्र तटों पर आप खाली नारियल हवा में नहीं उछालते। टोक्यो में आप सड़कों पर पान की पीक क्यों नहीं थूकते? बॉस्टन में आप जाली योग्यता प्रमाण पत्र क्यों नहीं खरीदते? मैं आप ही के बारे में बात कर रहा हूं, सिर्फ आपके। आप दूसरे देशों की व्यवस्था का आदर और पालन कर सकते हैं, लेकिन अपनी व्यवस्था का नहीं। भारतीय धरती पर कदम रखते ही आप सिगरेट का टुकड़ा जहां तहां फेंकते हैं, कागज के पुर्जे उछालते हैं। यदि आप पराये देश में प्रशंसनीय नागरिक हो सकते हैं, तो यहां भारत में आप ऐसा क्यों नहीं बन सकते? डॉक्टर कलाम ने मुंबई के पूर्व महानगर पालिका आयुक्त पिनायकर के हवाले से कहा, अमीर लोग अपने कुत्तों को सड़कों पर घुमाने निकलते हैं और जहां तहां गंदगी बिखेर कर आ जाते हैं, और फिर वही लोग सड़कों पर गंदगी के लिए प्रशासन पर दोष मढ़ते हैं। क्या वे उम्मीद करते हैं कि वे जब भी बाहर निकलेंगे तो एक अधिकारी झाड़ू लेकर उनके पीछे पीछे चलेगा और जब उनके कुत्ते को हाजत लगेगी तो वह एक कटोरा उसके पीछे लगाएगा? राष्ट्रपति ने मिसाल दी कि अमेरिका और जापान में कुत्ते के मालिक को उसकी छोड़ी हुई गंदगी साफ करनी पड़ती है। फिर शासन व्यवस्था के बारे में उन्होंने कहा है कि हम सरकार चुनने के लिए वोट डालने जाते हैं और अपनी सारी जिम्मेदारियां भी वहीं उलट आते हैं। हम आराम से बैठकर सोचते हैं कि अब हमारे नाज नखरे उठाए जाएंगे। हम सोचते हैं कि हमारा हर काम सरकार करेगी और हम फर्श पर पड़ा हुआ रद्दी कागज उठाकर उसे कूड़ेदान में डालने की जहमत तक नहीं उठाएंगे। रेलवे हमारे लिए साफ सुथरे बाथरूम देगी और हम उन्हें ठीक से इस्तेमाल करना भी नहीं सीखेंगे। डॉक्टर कलाम समाज की ज्वलंत समस्याओं की ओर इशारा करते हुए कहते हैं, समाज की ज्वलंत समस्याओं पर भी हमारा ऐसा ही रवैया है। हम ड्राइंग रूम में से बैठकर दहेज के खिलाफ गला फाड़ते हैं और अपने घर में इसका उल्टा करते हैं। और बहाना देखिए, पूरी व्यवस्था ही खराब है। अगर मैं अपने बेटे की शादी में दहेज नहीं लूंगा तो इससे कौन सा बड़ा फर्क पड़ जाएगा? इस व्यवस्था को बदलेगा कौन? यह व्यवस्था है किसकी? आप आसानी से कह देंगे, व्यवस्था में शामिल है हमारे पड़ोसी, आसपास के घर, अन्य शहर, अन्य समुदाय और सरकार। लेकिन मैं और आप कतई नहीं। जब कुछ अच्छा करने की हमारी बारी आती है तो हम अपने परिवार को सुरक्षित कवच में घेर लेते हैं, दूसरे देशों की ओर निहारते हैं और इंतजार करते हैं कि कोई मिस्टर क्लीन आएगा, अपने जादुई हाथों से चमत्कार करेगा। और ऐसा नहीं होता तो आप देश छोड़कर ही चल देंगे। उन्होंने कहा, हम अपने भय से भागकर अमेरिका जाएंगे, उनके गौरव का गुणगान करेंगे, व्यवस्था की प्रशंसा करेंगे, और जब न्यूयॉर्क असुरक्षित हो जाएगा तो आप इंग्लैंड भाग जाएंगे। इंग्लैंड में बेरोजगारी होगी तो खाड़ी चले जाएंगे, और जब खाड़ी में युद्ध छिड़ जाएगा तो आप मांग करेंगे कि भारत सरकार हमें बचाकर घर ले आए। हर कोई देश को गाली देने को तैयार है, पर व्यवस्था में सकारात्मक योगदान के बारे में नहीं सोचता। क्या हमने अपनी आत्मा को पैसे के हाथों गिरवी रख दिया है? इस प्रकार इस ईमेल के जरिए डॉक्टर कलाम व्यवस्था में नागरिकों के सकारात्मक योगदान के लिए देशवासियों को झकझोर देते हैं। श्रेष्ठ नागरिक बनने की शुरुआत करने की अपील करते हुए संदेश में कहा गया है कि अगर आप वाकई संदेश से सहमत है तो इसे अपने 10 और साथियों को ईमेल से भेजिए। परिवार के सभी बड़ों को मेरा प्रणाम, तुम्हारा मित्र किरण। પત્રમાં આપણે જે લખીએ છીએ પત્રમાં સરનામું વિશેષ સમૃદ્ધિ કોઈ પત્ર લખીએ તો પત્રની અંદર આપણે આ પત્ર છે તો પત્રમાં આપણે અહીંયા આપણું સરનામું લખીએ છીએ, આપણું નામ, તાલુકો, જિલ્લો, ગામ, તારીખ, બરાબર? તો તેમાં લખેલું છે માતુર છાયા ઊંચી શેરી ગામ મેસપુરા
तहसील भाभर, तहसील तालुको भाभर, जिल्ला बनासकांठा, दिनांक 24/12/2011। આ પછી આટલું લખેલું પછી આપણે આપણા મિત્રને જે સંબોધન આપવાનું છે કે જેને પત્ર લખીએ કે આપણા મિત્રને લખતા હોય તો પ્રિય મિત્ર, તો પિતાજી લખ્યું હોય તો પરમ પૂજ્ય પિતાજી, નાની બહેન નાનો ભાઈ હોય તો ચિરંજીવી બહેન ચિરંજીવી ભાઈ, મોટા ભાઈ હોય તો આપણા પૂજ્ય મોટા ભાઈ પૂજ્ય નાના ભાઈ, તો આ આપણા મોટા ભાઈ પત્ર પૂજ્ય મોટી બહેન કે આ રીતે આપણે પત્ર લખીને આપણે એની વિસ્તૃત સંબોધન આપણે કરી શકીએ છીએ। તો અહીંયા પ્રિય મિત્ર હર્ષ, તો અહીંયા છે પ્રિય મિત્ર હર્ષ, અને હર્ષનું પત્ર લખવાનું છે તો એટલું લખ્યું છે। પછી નમસ્તે કરી નીચે નમસ્તે કરી તો આપણે પત્ર ચાલુ કરી લખવાનું કે જે આપણે રજૂ કરવાનું હોય બધી વાત આપણે પત્રમાં લખીએ છીએ। અને છેલ્લે અંતમાં અહીંયા આપણે लिखित કરી નાખી છે लिखित તારો મિત્ર। તો આ રીતે આપણે પત્ર લખી અને વિસ્તૃત સમજૂતી મેળવીએ છીએ। તો અહીંયા પત્ર આપેલો છે તેની આપણે વાત કરીએ। प्रिय मित्र हर्ष, नमस्ते, मैं यहाँ सकुशल हूँ, आशा है वहाँ सभी सकुशल होंगे। तुम्हारा खत मिला, पढ़कर खुशी हुई। मैंने डॉक्टर अब्दुल कलाम का देशवासी के नाम भेजा गया एक ईमेल पढ़ा, वही तुम्हारे लिए प्रेषित कर रहा हूँ। ये कहे छे कि देशवासी માટે કે અબ્દુલ કલામે જે પત્ર ભેજ્યો છે મોકલ્યો છે કે આજે હું તને ઈમેલ દ્વારા આજે હું તને એનું પત્ર તમને મોકલી રહ્યો છું। डॉक्टर कलाम अपने संदेश की शुरुआत में ही पूछते हैं, क्या आपके पास अपने देश के लिए 10 मिनट का समय है? तो अब्दुल कलाम એવું આપણે એક દેશને દેશવાસીઓને એક પ્રશ્ન પૂછે છે કે શું તમારી પાસે આ દેશ માટે આ 10 મિનિટ તમારી પાસે છે? यदि हाँ तो पढ़िए, वरना मर्जी आपकी। यदि हाँ तो तुम्हारी इच्छा हाँ हो तो आ पत्र पढ़िए के वाँचो, न कि मर्जी तुम्हारी न वाँचो तो कहीं नहीं के। इसके बाद वह देश के लोगों की सोच बताते हुए कहते हैं, એટલા માટે આ અબ્દુલ કલામ આ દેશની બધા લોકોની सोच विचार बतावा માટે આ પત્ર લખી રહ્યો છે। क्या कहते हैं? हमारी सरकार निकम्मी है। आप कहते हैं हमारे कानून पुराने पड़ गए। आप कहते हैं नगर पालिका कचरा नहीं उठाती। आप कहते हैं फोन काम नहीं करता। रेलवे मजाक बन गई है। एयरलाइन दुनिया में हमारी सबसे खराब है। चिट्ठी अपनी मंजिल तक नहीं पहुंचती। आप कहते हैं कहते रहते हैं और कहते ही रहते हैं। आपने इस बारे में क्या किया? જોયું કે કંઈ પણ પ્રશ્ન આપણે બીજા કહી દે કામ થાય તેમ થાય આવું થાય, પણ એ વ્યક્તિ કે કોઈ અરજી કે કોઈ કર્યું હોય કે અરજી કરો તો તમારો કોઈ પ્રશ્ન હોય તો એનું નિરાકરણ આવે, પણ અરજી કર્યા ઉપરવાળા શું ખબર હોય કે આ ગામમાં શું થાય છે, કે આપણે ગામમાં ગંદકી ફેલાવી હોય તો આપણે પત્ર લખીને જાણ કરીએ તો ખબર પડે ને કે મ્યુનિસિપાલિટી આપણા ગામમાં જે આવે છે નહીં, પણ આપણે ગામમાં જ વાતો કરતા હોય કામ થાય તેમ થાય ગામ આવું છે પાણી ઢોળે છે, પણ એવા પ્રશ્નો ન કરો તો કોઈ ધ્યાન આપતું નથી, પણ બીજા કોઈ ધ્યાન ના આપતું કાંઈ નહીં, તો તમે ધ્યાન આપી શકો છો ને, તમે અરજી કરો, તમે રૂબરૂ જાઓ, તો આ રીતે આપણા ગામમાં ઘણા બધા આવા લોકો હોય છે કે ઊભા થઈને मोटी मोटी बातों करता हो। फिर राष्ट्रपति ने कहा, मान लीजिए एक व्यक्ति सिंगापुर जा रहा है, उसे अपना नाम दीजिए, उसे अपने शक्ल भी दे दीजिए। राष्ट्रपति ने क्यों कीधु कि मान लीजिए एक व्यक्ति सिंगापुर जई रह्यो छे અને उसे अपना नाम दीजिए, તેને મારું નામ આપજો અને अपनी शक्ल भी दे दीजिए, हमारी शक्ल भी
તમે એને ચહેરો પર આપી દેજો કે आप दुनिया के सर्वश्रेष्ठ हवाई अड्डे पर उतरते हैं। सिंगापुर में आप अपनी सिगरेट का टुकड़ा सड़कों पर नहीं फेंकते और स्टोर में खाते भी नहीं। તમે જ્યાં दुनिया के सर्वश्रेष्ठ हवाई अड्डे के विमान घर તમે પહોંચો છો કે ઉતરો છો सिंगापुर में आप सिंगापुर के अंदर તમે ક્યાંય સિગરેટનો ટુકડો કે સડક પર કે ફેંકતા નથી અને સ્ટોર में अंदर में खाता है। आपको उनके भूमिगत संपर्कों पर रस मजबूत होता है। तमने ए जगह पर तुम जाओ तो ए जगह वातावरण જોઈ અને તમને ખબર પડી જાય અહીં આપણે કચરો તો કે નાખા नहीं। आप शाम 5 से 8 बजे के बीच आचरण रोड पर कार चलाने का टोल टैक्स तकरीबन 60 रुपये भुगतान करेंगे। तकरीबन प्राय लगभग टोल टैक्स वाहन चलावे कार चलावा लगभग 60 रुपया भाड़ू ले। अगर पार्किंग में आपने निर्धारित समय में ज्यादा गाड़ी खड़ी की तो टिकट पंच कराते हैं। लेकिन आप सिंगापुर में कहते कुछ नहीं कहते हैं क्या? सिंगापुर में तो कहता नहीं पर कहते हैं क्या? कहो सो। दुबई में आप रमजान के दिनों में सार्वजनिक रूप से कुछ भी खाने का साहस नहीं करते। बिहार में जिहाद में बिना सिर ढके बाहर नहीं निकलते। दुबई के अंदर आप रमजान के दिनों में सार्वजनिक रूप में कुछ भी खाने का साहस नहीं करते। कहीं तो खाओ साहस नहीं करता। जिहाद में बिना सिर ढके के मोटू ढका बिना बाहर निकलता नहीं। वॉशिंगटन में आप 55 मील प्रति घंटा से ऊपर गाड़ी चलाने की हिम्मत नहीं करते और पलट कर सिपाही से यह भी नहीं कहते कि जानता है मैं कौन हूँ, मैं फला हूँ और फला मेरा बाप है। वॉशिंगटन में 55 किलोमीटर के मिसाल हिमागत એટલે મૂર્ખતા બેવકૂફી એ વાહન ચલાવતા હોય છે અને કહેતા હોય છે કે मैं कौन हूँ, હું કોણ છું જાણેશ, मैं फलाना हूँ, फलाना निकला हूँ, मारा बाप फलाना है। अब ये दादागिरी करता है वैसे। ऑस्ट्रेलिया और न्यूजीलैंड के समुद्र तटों पर आप खाली नारियल हवा में नहीं उछालते। ऑस्ट्रेलिया और न्यूजीलैंड के अंदर समुद्र दरिया किनारे आप खाली नारियल के हवा में उछाली सकता नहीं। टोक्यो में आप सड़कों पर पान की पीप क्यों नहीं तोड़ते? टोक्यो के अंदर તમે सड़कों पर रास्ता पर तो पान ने पिचकारी पर मार सकता। वॉस्टन में आप जारी योग्यता प्रमाण पत्र क्यों नहीं खरीदते? वॉस्टन में नहीं आप जारी योग्यता प्रमाण पत्र तो क्यों खरीदता रहती है? डॉक्टर क्राम याद दिलाते हैं मैं आप ही के बारे में बात कर रहा हूँ, सिर्फ आपके आप तुम्हारे बारे में बात करो चुके। डॉक्टर क्राम कहते हैं आप दूसरे देशों की व्यवस्था का आदर और पालन कर सकते हैं कि તમે કે दूसरे બીજા દેશોની વ્યવસ્થા અને આદર પાલનની સેવા તમે કરી શકો છો, लेकिन अपनी व्यवस्था का नहीं, लेकिन तुम्हारी व्यवस्था का पालन તમે કરી सकता नहीं। भारत की धरती पर कदम रखते ही आप सिगरेट का टुकड़ा जहां तहां फेंकते हैं। क्या भारत के लोग છે કે ધરતી પર કદમ પગ અહીંયા રાખે છે ત્યારે સિગરેટના ટુકડા જ્યાં ત્યાં એ ફેંકતા રહે છે। कागज के पुर्जे उछालते हैं। कागज के पुर्जे पन्ने कागज मशीन पे कागज पन्ना हो છે આપણે પन्ना જ્યાં ત્યાં આપણે ઉછાળતા હોઈએ છીએ। यदि आप पराये देश में प्रशंसनीय नागरिक हो सकते हैं तो यहाँ भारत में आप ऐसा क्यों नहीं बन सकते? तो તમે બીજા દેશની અંદર જઈ તમે તમારું આ કામ આ સ્વચ્છતા રાખવાનું કામ તમે કરી શકો છો, તો તમે ભારત દેશમાં આ તમે સ્વચ્છતા રાખવાનું કામ કેમ કરી શકતા નથી? કે डॉक्टर कलाम मुंबई के पूर्व महानगरपालिका आयुक्त
तिनाईकर के हवाले से कहा, आमी लोग अपने कुत्तों को सड़कों पर घुमाने निकलते हैं और जहां तहां गंदगी निकल कर आ जाते हैं और फिर वही लोग सड़कों पर गंदगी के लिए प्रशासन पर दोष मढ़ते हैं। अमीर લોકો હોય જે કૂતરાઓ પાડતા હોય છે, કૂતરાને જ્યાં ત્યાં બહાર ફરવા માટે લઈ જતા હોય છે, જ્યાં ત્યાં એ ગંદકી કરાવે છે, તો પણ સડકો પર ગંદકી के लिए તમે પ્રશાસન પત્ર તમે કેમ લખતા નથી? क्या वे उम्मीद करते हैं कि वे जब भी बाहर निकलेंगे तो एक अधिकारी झाड़ू लेकर उनके पीछे पीछे चलेगा और जब उनके कुत्ते को आदत लगेगी तो वह एक कटोरा उसके पीछे लगाएगा? आदेश के अंदर जब बाहर निकलिए जाए अधिकारी झाड़ू लेकर कोई પણ अधिकारी झाड़ू लेकर પાછળ क्या આવતો હોય છે, કૂતરાને જ્યાં સંદાસ કરવાનું હોય ત્યાં એની પાછળ એવું કટોરું લઈને પાછળ फरता हो। राष्ट्रपति ने मिसाल दी कि अमेरिका और जापान में कुत्ते के मालिक को उसकी छोड़ी हुई गंदगी साफ करनी पड़ती है। कि राष्ट्रपति ने मिसाल उदाहरण राष्ट्रपति उदाहरण आप्યું कि अमेरिका और जापान में जे व्यक्ति आ कूतराने पाड़े छे, आ कूतराने जे त्या गंदगी करे छे ए गंदगी पोताने साफ करवानी थाय छे। फिर शासन व्यवस्था के बारे में डॉक्टर कलाम ने कहा कि हम सरकार चुनने के लिए वोट डालते जाते हैं और अपनी सारी जिम्मेदारियां भी वही उलट जाती हैं। हम आराम से बैठकर सोचते हैं कि अब हमारे नाज खजाने उठाए जाएंगे। हम सोचते हैं कि हमारा हर काम सरकार करेगी और हम फर्श पर पड़ा हुआ रद्दी कागज उठाकर उसे कूड़ेदान में डालने की जहावत तक नहीं उठाएंगे। रेलवे हमारे लिए साफ सुथरे बाथरूम देगी और हम इन्हें ठीक से इस्तेमाल करना भी नहीं सीखेंगे। डॉक्टर कलाम ने कहा कि समाज की ज्वलंत समस्याओं पर भी हमारा ऐसा ही रवैया है। हम ड्राइंग रूम में बैठकर दहेज के खिलाफ गला फाड़ते हैं और अपने घर में इसका उल्टा करते हैं और बहाना देखिए पूरी व्यवस्था ही खराब है। अगर मैं अपने बेटे की शादी में दहेज नहीं दूंगा तो इससे कौन सा बड़ा फर्क पड़ जाए? आ बड़ी बातों આપણે જોઈએ છીએ એ બધા લોકો એક કરતા હોય છે કે દહેજ માટે એ લોકો મરી પડતા હોય છે કે આ દહેજ લેવી પડતી નથી। राष्ट्रपति ने इस संदेश से पूछा, इस व्यवस्था को बदलेगा कौन? राष्ट्रपति है आ संदेश में पूछू क्या आ व्यवस्था है कौन बदली सकते? यह व्यवस्था है किसकी? आ व्यवस्था से कौन है? आप आसानी से कह देंगे व्यवस्था में शामिल है हमारे पड़ोसी, आसपास के घर, अन्य शहर, अन्य समुदाय और सरकार। તમે આસાનીથી કહી શકો છો કે આ વ્યવસ્થાની અંદર શામિલ છે हमारे पड़ोसी, आसपास के घर, शहर और अन्य समुदाय બધા સરકાર બધા આની અંદર આ વ્યવસ્થામાં શામિલ હોય છે। लेकिन मैं और आप कतई नहीं, लेकिन मैं और आप कतई नहीं, तो मैं हूँ और तुम, ये कोई नहीं। जब कुछ अच्छा करने की हमारी बारी आती है तो हम अपने परिवार को सुरक्षित कवच में घेर लेते हैं। ज्यादा सारू कार्य करवानी जवाबदारी हमारी आवे छे त्यारे आप परिवार ने सुरक्षित कर लिए छे। दूसरे देशों की ओर निहारते हैं और इंतजार करते हैं कि कोई मिस्टर क्लीन आएगा, अपने जादुई हाथों से चमत्कार करेगा और ऐसा नहीं होता तो आप देश छोड़कर ही चल देंगे। क्या जादू बात जादू आए और स्वस्थता तो ચોખ્ખું થઈ જાય પણ ના થાય તો તમે કે તમે તમારો દેશ છોડી ત્યાંથી ચાલતા હતા। उन्होंने कहा हम अपने भय से भागकर अमेरिका जाएंगे। इन्होंने कहा कि हमें हमारा डर थी भागीने में अमेरिका जाइए। उनके गौरव का गुणगान करेंगे, आईना गौरव गुणगान कर सकते, व्यवस्था की प्रशंसा करेंगे और जब न्यूट असुरक्षित हो जाएगा तो आप इंग्लैंड भाग जाएंगे।
તો વ્યવસ્થાની અહીં પ્રશંસા કરશું. જો ન્યૂ ઇયર આ सुरक्षित नहीं रहे तो क्या हमें इंग्लैंड तरफ भागी जैसे. इंग्लैंड में बेरोजगारी होगी तो खाड़ी चले जाएंगे और जब खाड़ी में युद्ध छिड़ जाएगा तो आप मांग करेंगे कि भारत सरकार हमें बचाकर घर ले जाए. हर कोई देश को गाड़ी देने को तैयार है पर व्यवस्था में सकारात्मक योगदान के बारे में नहीं सोचता. क्या हमने अपने आत्मा को पैसे के हाथों गिरवी रख दिया है? डॉक्टर कलाम व्यवस्था में नागरिकों के सकारात्मक योगदान के लिए देशवासियों को जोर देते हैं. श्रेष्ठ नागरिक बनने की शुरुआत करने की अपील करते हुए संदेश में कहा गया है कि अगर आप वाकई संदेश में सहमत है तो इसे अपने दोस्त और साथियों को ईमेल से भेजिए. परिवार के सभी वर्गों को मेरा प्रणाम. मेरा मित्र किरण. आगे का डॉक्टर अब्दुल कलाम क्या संदेशो देश માટે ફેલાવ્યો હતો ઈમેલ દ્વારા અને એ મિત્ર વારંવાર બીજા દસને મોકલે છે અને જે સંદેશ તને સારો લાગતો હોય આપણે વોટ્સઅપ મોકલી છે ને તો જો તને આ સંદેશ સારો લાગે તો તું તારા બીજા 10 મિત્રોને 10 ગ્રુપમાં પણ તમે મોકલી શકો છો જેથી કરી એ અમલમાં આ લાવે છે. એથી કરી આ મિત્રો આપણે આ પાઠ અહીંયા પૂરો કરીએ છીએ. જે આ સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ પ્રશ્નો આપણે માય નોટબુકની અંદર સારા અક્ષરે લખી તૈયાર કરવાના છે. અહીંયા એક પત્ર આપેલો છે એ પત્ર આપણે પણ તમારે આ પત્ર ચોપડીની અંદર લખવાનું છે. અહીં આપણા પત્તા અહીંયા તમારું સરનામું લખવાનું છે. અહીં બાજુમાં તારીખ અને સંબોધન તમે પત્ર કોને લખો છો તો સંબોધન કરવાનું છે. તો મિત્ર હોય તો પ્રિય મિત્ર, પૂજ્ય પિતાજી હોય તો પૂજ્ય પિતાજી, પૂજ્ય દાદી माँ तो पूज्य मम्मी अथवा आपका मोटा भाई हो पूज्य मोटा बड़े बड़े भाई, नाना भाई अपना नाना हो तो चिरंजीवी, नाना भाई नाना भाई ने चिरंजीवी लगाड़वामां आवे छे. तो पत्र लखी अने अहींया अभिवादन पछी पत्र शा माटे लखीए छीए अभिवादन तमारो पत्र मळ्यो पत्र लखी वांचीने खूब आनंद थयो अभिवादन करवानो पत्रनुं कारण पत्रનું બધું કારણ જે હોય એ કારણ લખવાનું. પત્રના વિષય વસ્તુ પત્રનું વિષય વસ્તુ શું છે પત્ર શા માટે લખ્યો છે નંબર 100 પર એ લખવાનું. અને નંબર 7 પર અન્ય સમાચાર બીજા કોઈ આપણા સારા દર્શા સમાચાર જે સમાપ્તિ જે જબાન નામ સહી એ રીતે આ પત્ર આપણે લખવાનું છે. मित्रों, जब हम भाषा की विशेषता की बात करते हैं तो भाषा में कई प्रकार के ऐसे प्रयोग देखने को मिलते हैं जिससे बड़ी बात एक ही उदाहरण से कही जाती है. कहावतें भी इसी प्रकार का माध्यम में अगर आप किसी को कोई बात सीधी तरह से नहीं कह सकते वहां कहावत का उपयोग यथार्थ होता है. आइए ऐसी ही कुछ कहावत को उदाहरण के साथ समझें. भाषा सज्जता. कहावत. पढ़िए और समझिए. एक म्यान में 2 तलवार नहीं समा सकती. एक वस्तु के 2 समान अधिकारी नहीं हो सकते. यदि 2 महत्वाकांक्षी लीडर एक ही पार्टी में रहेंगे तो सदा टकराव की स्थिति रहेगी क्योंकि एक म्यान में 2 तलवार नहीं समा सकती. 2 खोदा पहाड़ निकली चूहिया. अधिक मेहनत लाभ कम. ज्यादा मुनाफे के लिए उसने बड़ी होटल बनाई थी पर पूरे साल में उसको नाम मात्र का ही मुनाफा हुआ. इसी को कहते हैं खोदा पहाड़ निकली चूहिया. 3 जिसकी लाठी उसकी भैंस. शक्तिशाली की ही जीत होती है. सेठ जी ने अपने निर्दोष नौकर पर चोरी का इल्जाम लगाकर उसे 2 साल के लिए जेल भिजवा दिया. किसी ने ठीक ही कहा है, जिसकी लाठी उसकी भैंस. યુટ્યુબ પર આપણે સર્ચ કરીને પત્ર ઘણા બધા જોઈ શકીએ છીએ મિત્રો. તો પત્ર લખીને આપણે આ તૈયાર કરશું અને મારી નોટબુકની અંદર આ પ્રશ્નો લખીને તૈયાર કરીશું. અસ્તુ. આભાર. જય હિન્દ.